નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે આપણો 13મો પાઠ એટલે કે આપણે શા માટે માંદા પડીએ છીએ એમાં ત્રીજા ફેઝમાં આપણે ભેગા થઈ છીએ. જે આપણે બીજા ભાગમાં આપણે ચર્ચા કરી તેમાં આપણો છેલ્લો મુદ્દો હતો કે બે પ્રકારના રોગ છે, સંસર્ગજન્ય રોગ અને બીજો છે બિનસંસર્ગજન્ય રોગ. તો સંસર્ગજન્ય એટલે કે જેને આપણે ચેપી રોગ કીધો હતો કે ચેપી રોગ કોને કહેવાય. તો ચેપી રોગની આપણે વાત કરી હતી કે જે કોઈ રોગ છે એ કોઈને કોઈ રોગકારક એટલે કે રોગ ફેલાવનારા સૂક્ષ્મજીવો કે સજીવો છે એના દ્વારા ફેલાતો હોય, આવા રોગને સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગ કહેવાય. જ્યારે બિનસંસર્ગજન્ય રોગ એટલે કે બિનચેપી રોગ, તો બિનચેપી રોગ કોને કહેવાય? તો અહીંયા દર્શાવેલું છે કે જનીનિક ખામીને કારણે થતા રોગને બિનચેપી રોગ કહેવાય છે. જ્યારે આપણા માટે સમજવાનો મુદ્દો આ બની રહ્યો હતો કે જનીનિક ખામી એટલે શું. મેં ગયા લેક્ચરમાં તમને વાત પણ કરેલી કે જનીનિક ખામી વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં એટલે કે આ લેક્ચરમાં આપણે કરશું. અને આજે આપણે આ લેક્ચરમાં આની ચર્ચા કરવાના છીએ. ટેક્સ્ટબુકનો મુદ્દો નથી, ટેક્સ્ટબુકની બહારની માહિતી છે, પણ તમારે વિદ્યાર્થી મિત્રો સમજવા માટે ખૂબ અગત્યની છે. તો જનીનિક ખામીને જોઈએ. તમને બધાને ખબર છે કે આપણું શરીર છે એ આપણું શરીર એક કોષનું બનેલું છે. એક કોષની રચનામાંથી ધીમે 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 એક પાછી બે, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આમ કોષ દ્વિભાજન પદ્ધતિથી કોષનો સમૂહ રચાય છે. ત્યારે એક પેશીનું નિર્માણ થાય છે. પેશીના નિર્માણથી એક અંગ બને છે. અંગ ભેગા થઈને અંગતંત્રની રચના થાય છે અને અંગતંત્રની રચનાથી સજીવ શરીરની રચના થાય છે. તો વાત એનાથી આગળ કરીએ તો આમાં જનીન ક્યાં છે? તો જનીનની વાત આપણે કરીએ, આ શબ્દ આપણો માટે ખૂબ અગત્યનો છે. આગળના ધોરણમાં પણ તમારે આ શબ્દ ઉપર બાયોલોજીના વિભાગની અંદર બરોબર છે તમારે સમજવાનું વધારે ને વધારે આ મુદ્દા અંદર ડીપમાં આવશે. પણ અત્યારે આપણે બાહ્ય ચર્ચા કરી કે જનીન એટલે શું. તો કે મેં વાત કરી એમ કે આપણું શરીર છે એક કોષનું બનેલું છે. અહીંયા મેં એક કોષનો ડાયાગ્રામ દોરેલો છે. જ્યારે કોષની વાત કરી તો આ છે એનું કોષ કેન્દ્ર છે, આ છે કોષ પટલ છે અને અંદર છે એ કોષ રસ છે. આ કોષની રચના કહેવાય. એટલે કે કોષની રચનામાં જે ભાગ ભજવે છે એ કોષની રચનાના ભાગ ભજવતા એટલે કે કોષની રચના કરતા અંગો છે કે જેનાથી કોષનું નિર્માણ થાય છે. જનીન આ કોષની અંદર આવેલો છે. કઈ જગ્યાએ? તો કે અહીંયા જે કોષ કેન્દ્ર દેખાય છે, આ કોષ કેન્દ્રને આપણે હાઇલાઇટ કરીએ તો આ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા નામની રચના આવેલી હોય છે. આ કોષ કેન્દ્રિકાની અંદર આ કોષ કેન્દ્ર છે એટલે તમે વિચારી શકતા હશો વિદ્યાર્થી મિત્રો કે કેટલા સૂક્ષ્મ હશે. કારણ કે એક કોષ એવો છે એ પણ નરી આંખે આપણે જોઈ નથી શકતા. એને જોવા માટે પણ ખાસ ઉચ્ચ કક્ષાના સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડતી હોય છે. એટલે કે અહીંયા જે કોષ છે એ કોષ કેન્દ્રની અંદર તમને કોષ કેન્દ્રિકા જોવા મળશે ને એ કોષ કેન્દ્રિકાની અંદર રંગસૂત્ર નામની રચના આપેલી હોય છે જે કંઈક આવા હોય છે. આવા કંઈક રંગસૂત્ર હોય છે. એક કોષની અંદર કોષ કેન્દ્રિકાની અંદર ટોટલ 23 જોડ રંગસૂત્ર હોય છે. કેટલા જોડ રંગસૂત્ર હોય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે વાત કરતા હતા કે કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા છે ને એ કોષ કેન્દ્રિકાની અંદર રંગસૂત્ર આવેલું છે. આ રંગસૂત્રની અંદર આ રંગસૂત્ર 23 જોડ રંગસૂત્ર આ કોષ કેન્દ્રિકામાં આવેલી હોય છે. 23 જોડ એટલે કેટલી? આપણે કહીએ છીએ ને કે હાથની જોડ એટલે જોડ એટલે કેટલા? બે હાથ. આપણે બૂટ ચપ્પલ લેવા જઈએ તો પણ આપણે શું કહીએ કે બૂટની જોડી આપો, ચપ્પલની જોડી આપો, એટલે જોડી એટલે બે. તો 23 જોડ છે એનો અર્થ શું થશે? તો કે 23 જોડ એટલે ટોટલ કેટલા રંગસૂત્રો થશે? 46 રંગસૂત્ર થશે. કેટલા રંગસૂત્ર થશે? તો કે 46. એનો અર્થ એવો થશે કે દરેક કોષની અંદર કોષ કેન્દ્રિકામાં 46 રંગસૂત્ર આવેલા હોય છે. અને આ ઓબ્વિયસલી તમને ખબર છે કે કુદરતની એક સિસ્ટમ છે કે ભવિષ્યમાં કે જન્મનારું બાળક જે છે એ જન્મનારું બાળક છે એ માતા પિતાના
માતા પિતા થકી જ પોતે જન્મ લેતું હોય છે. તો આ જે માતા પિતા છે એના જે શરીરના અંદરના જે કોષના જે રંગસૂત્ર છે એ આ રંગસૂત્ર આની અંદર આવે છે. કેવી રીતે? તો કે અહીંયા માતા છે અને માનો કે આ પિતા છે, તો 23 રંગસૂત્ર માતા તરફથી મળે છે અને 23 રંગસૂત્ર પિતા તરફથી મળે છે. ટોટલ કેટલા થાય છે? તો કે 23 રંગસૂત્ર માતા તરફથી, 23 રંગસૂત્ર પિતા તરફથી, ટોટલ કેટલા રંગસૂત્ર થાય છે? 46 રંગસૂત્ર, જે 23 જોડ સ્વરૂપે ઓળખાય છે. આનો અર્થ શું? તો કે આનો અર્થ એ છે કે જે જન્મનારું બાળક છે એ માતા અને પિતાનું સંયોગ છે, એટલે કે બંનેનું સંયોજન સ્વરૂપે ઉદ્ભવતું એક જન્મનાર એક જીવ છે. તો એનો અર્થ એવો છે કે દાખલા તરીકે તમે જોયું છે કે માનો કે કોઈ પણ પ્રકારના માતા પિતામાંથી જન્મતું બાળક છે એ આબેહૂબ એના ફાધર કે એના મધર જેવું નહીં લાગે, પણ બંનેનું એની અંદર કોમ્બિનેશન તમને જોવા મળશે. એનું મુખ્ય કારણ છે કે માતા પિતા દ્વારા મળતા એના શરીરના જે કોષ છે એ કોષમાં 23 જોડ રંગસૂત્ર. અને આ જે રંગસૂત્ર છે, હવે આપણો મુખ્ય શબ્દ જે જનીન છે, આ જે રંગસૂત્ર છે આ રંગસૂત્રની અંદર થોડુંક આ પોર્શનને આપણે માનો કે અહીંયા હાઇલાઇટ કરીએ છીએ, તો આની અંદર આ પ્રકારની એક રચના જોવાયેલા આવે છે, જેને બેવડી કુંતલાકાર રચના કહેવામાં આવે છે. કેવી રચના કહેવામાં આવે છે? તો કે બેવડી કુંતલાકાર રચના કહેવામાં આવે છે. અને આ બેવડી કુંતલાકાર રચનાને, આ વિભાગને શું કહેવામાં આવે છે? ડીએનએ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડીએનએ. અને આની અંદર જે તમને એરા દેખાય છે, આ એરાને શું કહેવામાં આવે છે? તો કે આરએનએ. આ બેના ફૂલ ફોર્મ લખી તો ડીએનએ શું છે? તો કે ડીએનએ નું આપણે ફૂલ ફોર્મ લખતા હોય તો શું લખશું? તો કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. જ્યારે આરએનએ છે એ આરએનએ નું આપણે નામ લખી તો કે રિબોઝ ન્યુક્લિક એસિડ થશે. આ બંનેના ફૂલ ફોર્મ છે. અને આ ડીએનએ એટલે કે જનીનને હવે શું કહેવાય? તો કે આ ડીએનએ ના કાર્યકારી વિભાગને, ડીએનએ ના કાર્યકારી એટલે કે આ વિભાગને કાર્યકારી વિભાગ કહેવાય. આ ડીએનએ ના કાર્યકારી વિભાગને શું કહેવામાં આવે છે? જનીન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જનીન કહેવામાં આવે છે. હવે આપણો પોઈન્ટ અહીંથી ચાલુ થાય છે. તો કે આ જે જનીન જે છે એ જનીનની ખામી ક્યારે સર્જાય છે? એક સરસ મજાનું એક્ઝામ્પલ આપીશ જેથી તમને લોકોને ખ્યાલ આવશે કે આ જનીનિક ખામી કોને કહેવાય. મારી જ વાત કરીશ, ઉદાહરણ મારા તરફથી જ આપીશ એટલે કે તમને ખ્યાલ આવશે. માનો કે મારા દાદાને ડાયાબિટીસ હતી. એક ડાયાબિટીસ રોગ છે જે જનીનિક ખામીથી થતો રોગ છે. હવે મારા દાદા અને મારા બા થકી મારા પપ્પાનો જન્મ થાય છે. એ મારા પિતાનો જે જન્મ થાય છે એ મારા પિતાને ડાયાબિટીસ થવાના ચાન્સીસ રહેશે. કેમ? એનું કારણ છે, માનો કે મારા દાદાને ડાયાબિટીસ હતી પણ મારા બાને કંઈ પણ પ્રકારનો રોગ ન હતો, તો પણ મારા દાદા અને દાદીથી જે જન્મેલા મારા ફાધર છે એના જનીનની અંદર એક એટલે કે આ જે પિતા તરફથી જે 23 રંગસૂત્ર મળે છે, આ 23 રંગસૂત્રની અંદર ખામી હોવાની. આ જે ખામી છે એ આવનાર સંતતિ ઉપર એટલે કે જે મારા ફાધર છે એનામાં એ ખામી આવશે. હવે માનો કે મારા ફાધરને પણ ડાયાબિટીસ થઈ, તો હવે એના થકી મારો જન્મ એટલે કે મારા ફાધર અને મારા મધર થકી મારો જન્મ થયો છે, તો ઓબ્વિયસલી સેમ કન્ડિશન પેઢી દર પેઢી આ રોગ એટલે કે આ ખામી આગળ આવશે. મારા રંગસૂત્રમાં એટલે કે પિતા તરફથી મળેલા રંગસૂત્રમાં મારા પણ કોષની અંદર જે રંગસૂત્ર છે એની અંદર ખામી હશે. જો હું વાત કરું છું ખામી હશે, જો હું મારું પૂરતું ધ્યાન રાખીશ, મને ખબર છે કે મારા દાદાને પણ ડાયાબિટીસ હતી, મારા ફાધરને પણ ડાયાબિટીસ છે, તો હવે જો હું મારું પૂરતું ધ્યાન રાખીશ તો ઇન ફ્યુચર ભવિષ્યની અંદર આ જીવનની અંદર મને ક્યારેય ડાયાબિટીસ નહીં થાય. જો હું પૂરેપૂરી તકેદારી મારા આરોગ્યને હું અવેરનેસ એટલે કે મારી જવાબદારી સાથે હું એને સમજીશ, એનું પહેલું પ્રાધાન્ય આપીશ, તો મને ક્યારેય એ ફરી વખત થશે નહીં. પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો મારો પ્રશ્ન છે,
હવે મારાથી જન્મથી સંતતિ એટલે કે મારી જે પેઢી આગળ વધશે, મારો માનો કે કોઈ સન છે કે મારી કોઈ દીકરી છે, હવે માનો કે એને શું ડાયાબિટીસ થવાના ચાન્સીસ રહેશે? હા કે ના? માનો કે મારી વાઈફ છે, એને કોઈ પણ પ્રકારની તકલીફ નથી, મારા અને મારા વાઈફથી જન્મનાર જે સંતતિ જે છે, જે આગળ જે ભવિષ્યમાં જે જન્મનાર સંતતિ છે, શું એને ડાયાબિટીસ થવાના ચાન્સીસ રહેશે? તો કે જવાબ આવશે હા. મારા જનીનમાં ખામી હતી, એ ખામી હતી, પણ મેં અવેરનેસ, મેં ધ્યાન રાખેલું છે મારા જીવનમાં, મેં મારા આરોગ્યને પહેલું પ્રાધાન્ય આપેલું છે, જેથી કરીને મને રોગ લાગુ પડેલો નથી. પરંતુ જો મારી આવનારી પેઢી ધ્યાન નહીં રાખે તો મારા જનીનની જે ખામી છે એનામાં ગઈ છે, એ ખામીને કારણે જો એનું ખોરાકનું સંતુલન નહીં જાળવે, પૂરી પ્રોટેક્શન નહીં લે, તો એને ડાયાબિટીસ થવાના ચાન્સીસ વધી જશે. હજી એક પેઢી આગળ વધારી કે માનો કે મારા દીકરો છે, એને કદાચ ડાયાબિટીસ ન થઈ, અને હવે એના પછીની જન્મનારી પેઢી છે, એટલે કે જે ત્રીજી પેઢી મારાથી, શું એને ડાયાબિટીસ થવાના ચાન્સીસ રહેશે? તો કે વિદ્યાર્થી મિત્રો હા. કારણ કે જનનિક ખામી વિશે એવું કહેવામાં આવે છે કે જનનિક ખામી જે છે એ સતત 3 પેઢી સુધી આગળ વધતી રહેતી હોય છે. જો મારા દાદાને જનનિક ખામી હોત, એને ધ્યાન રાખેલું હોત, જો એને ડાયાબિટીસ ન થઈ હોત, તો મારા પછી મારા ફાધર છે, તો મારા ફાધરે પણ ધ્યાન રાખેલું હોત, જો એને ડાયાબિટીસ ન થઈ હોત, અને પછી હું હતો, જો મેં પણ ધ્યાન રાખેલું હોત ને મને પણ ડાયાબિટીસ ન થઈ હોત, ને પછી જે મારા આવનારી પેઢી જે છે એના જનીનમાં ક્યારેય ખામી જશે નહીં. પરંતુ મારા દાદાને હતી, મારા ફાધરને ડાયાબિટીસ હતી, મારામાં એવું મેં ધ્યાન રાખ્યું, મને ન થઈ, પણ મારા જનીન ખામીવાળા જનીન છે એ મારા આગળની સંતતિમાં જવાના છે, એને ડાયાબિટીસ થવાના ચાન્સીસ છે. એ પણ આગળ જશે, જો એ ધ્યાન રાખશે ને નહીં થાય, એ આગળની પેઢીને આપશે, એ પણ જો ધ્યાન રાખશે ને નહીં થાય, પછી જે એના પછીની જે ચોથી પેઢી જે જન્મે છે, ત્યાં જે જનીન છે એ ખામીવાળું જનીન નહીં રહે, ખામીયુક્ત જનીન નહીં રહે. એટલે કે જનનિક ખામી છે એ પેઢી દર પેઢી આ રીતે આગળ વધે છે, અને એટલા માટે જ આ જે પ્રકારના રોગો છે એવા રોગોને બિનચેપી રોગ કહેવામાં આવે છે. તમને કારણ ખ્યાલ આવી ગયો હશે કે શું કામ બિનચેપી રોગ, એટલે કે હવે ખ્યાલ હશે કે જનનિક ખામી એટલે કેવી ખામી. જે મેં તમને સપોઝ સરસ મજાનું આખું સ્ટ્રક્ચરથી સમજાવ્યું કે કોષ છે, કોષની અંદર કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા અને એની અંદર આવેલા રંગસૂત્ર, આ રંગસૂત્રમાં 23 માતાના છે રંગસૂત્રો, 23 પિતા તરફથી મળેલા છે, ટોટલ 23 જોડ, એટલે કે ટોટલ 46 રંગસૂત્રો છે. અને આ 46 રંગસૂત્રમાં આપણે વાત કરી કે એની અંદર એક બેવડી કુંતલાકાર રચના આવેલી છે, જેની અંદર ડીએનએ અને આરએનએ આવેલા છે. ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, આરએનએ એટલે કે રિબોઝ ન્યુક્લિક એસિડ, બરોબર છે. આ ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહેવામાં આવે છે, એટલે કે આ વિભાગને બેવડી કુંતલાકાર રચના જે આની અંદર આવેલી હોય છે, આખા વિભાગમાં 2 બાજુ આવેલી હોય છે, અને શું કહેવામાં આવે છે, જનીન શબ્દ એવું તરીકે ઓળખવામાં આવે છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો સમજાણો હશે. ટોપિક થોડોક ડીપ છે, સમજવા માટે હજી તમે સ્ટાર્ટિંગના સ્ટેજ ઉપર છો, કદાચ હજી ઊંડો મુદ્દો છે સમજવાની, તમને હજી વધુ જરૂર પડશે, પણ ખરેખર જ્યારે બીજી વખત પણ આવો મુદ્દો ધ્યાનમાં આવશે ત્યારે ફરી વખત આ મુદ્દાને આપણે યાદ કરીને ફરી વખત આનો એક વખત રિવાઇન્ડ કરશું. ટેક્સ્ટ બુકની બહારનો મુદ્દો છે, પણ આપણા માટે ખ્યાલ હોવો જોઈએ, એક શબ્દ પણ આપણાથી બાકી ન રહેવો જોઈએ કે સર આ કેવી રીતે, આ ખામી એટલે શું. એટલા માટે થઈને આપણે આ મુદ્દાને વિસ્તૃત રીતે આપણે અભ્યાસ કર્યો. હવે મુદ્દાને આગળ વધારી આગળના મુદ્દા ઉપર આપણે અભ્યાસ કરી, એટલે કે હવે આપણો મુદ્દો આવે છે સંસર્ગજન્ય જે રોગ જે છે, એટલે કે જે ચેપી રોગ છે, એ ચેપી રોગ ફેલાવનારને કોણ છે, એટલે કે એ જે ચેપી રોગ ફેલાવનારા હોય એને કારકો કહેવાય, એટલે કે સંસર્ગજન્ય કારકો એને કહેવામાં આવે છે. ચેપી રોગ જે ફેલાવનારા સજીવો છે એ. હવે ખબર છે કે સામાન્ય ચેપી રોગ છે શેનાથી મુખ્યત્વે રોગ થતો હોય છે, તો કે આપણે હમણાં જ જોયું ચેપી રોગ જનરલી કેનાથી થાય છે, તો કે જે ચેપી રોગ છે એ ખાસ કરીને શું છે એની અંદર, તો કે ચેપી રોગ છે એ કાં તો બેક્ટેરિયાથી થશે, કાં વાયરસ છે, ફૂગ છે, કૃમિ છે, પ્રજીવ છે. આ મુખ્ય કારકો છે જે ખૂબ સૂક્ષ્મ છે, એનાથી આ વિવિધ પ્રકારના રોગો આપણા શરીરમાં ફેલાતા હોય છે, અને જુદા જુદા રોગોમાંથી આપણે લાગુ પડી શકે છે. એવા મેં તમને અમુક રોગો વિશેની માહિતી અહીંયા તમને આપેલી છે. દાખલા તરીકે વાયરસથી આપણે શરૂઆત કરી. વાયરસ છે એમાં વાયરસનું એક નામ આપ્યું છે H1N1, જેનાથી આપણે પરિચિત છીએ. આ પણ આપણે રોગનો સામનો કરી ચૂક્યા છે આજથી 2 વર્ષ પહેલા.
બરોબર છે, જેનું નામ છે સ્વાઇન ફ્લૂ. આ રોગનું નામ છે સ્વાઇન ફ્લૂ. જે સ્વાઇન ફ્લૂ છે એના વાયરસનું નામ શું? તો કે H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસ. આ વાયરસનું નામ શું છે? H1N1 ઇન્ફ્લુએન્ઝા વાયરસ. જેનાથી કયો રોગ થાય છે? તો કે સ્વાઇન ફ્લૂ થાય છે. શ્વસન સંબંધી રોગ છે, જે અત્યારે હાલના સમયમાં જે કોરોનાના રોગ ચાલુ છે, COVID-19, સેમ ટુ સેમ ઘણા બધા લક્ષણો આ રોગને મળતા આવે છે. અને બંનેમાં જો ડિફરન્ટ આપણે જોવા જઈએ, બંનેમાં જો ભેદ પારખવા જઈએ તો એ ભેદ નીકળી શકે કે જે સ્વાઇન ફ્લૂના વાયરસ જે છે, H1N1 વાયરસ છે, એ અરાઉન્ડ 25°C કરતાં વધુ તાપમાને જીવી શકતા નથી. જ્યારે કોરોના વાયરસ જે છે, COVID-19ના વાયરસ છે, એ 25°C તાપમાન કરતાં પણ વધુ જીવે. આજના સમયમાં જ અત્યારે જ હાલમાં આપણે 40-42 જેટલું તાપમાન આલે છે, તો પણ આ સંક્રમણ દિવસે ને દિવસે તમને જો ખ્યાલ છે કે વધતું જઈ રહ્યું છે. આગળ ચર્ચા કરીએ તો કે બીજો રોગ છે ડેન્ગ્યુ. તે પણ વાયરસથી થવાનો રોગ છે. એઇડ્સ, બરોબર છે, એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ, એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે. બહુ સરસ મજાનો વિસ્તૃત અભ્યાસ કરશું. એઇડ્સ રોગ છે એ પણ વાયરસથી થતો એક પ્રકારનો રોગ છે. એનાથી આગળ ચર્ચા કરી. હવે બેક્ટેરિયા વિશે વાત કરી તો કે બેક્ટેરિયા છે એમાં ખાસ કરીને એક નામ છે સાલ્મોનેલા ટાઇફી. આ નામના બેક્ટેરિયાથી કયો રોગ થાય છે? ટાઇફોઇડ નામનો રોગ થાય છે. ક્ષય, જેને આપણે વાત કરી હતી ટીબી પણ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થતો એક પ્રકારનો રોગ છે. તો આ બેક્ટેરિયા. પછી મરડો છે, બરોબર છે, મરડો રોગ છે, એ પણ એક પ્રકારે બેક્ટેરિયાથી થનારો રોગ છે. ત્યારબાદ આપણે આવે છે ફૂગ, સૂક્ષ્મજીવ. તો ફૂગ છે, બરોબર છે, ફૂગના પ્રકાર ઘણા બધા છે. ઈસ્ટ મોલ્ડ ફૂગના પ્રકાર છે. એનાથી ખાસ કરીને દાદર, ધાધર, ખસ, ખરજુ, ચામડી સંબંધિત, ચામડીને લગતા જેટલા રોગો છે એ બધા રોગો માટે કોણ જવાબદાર છે? તો કે ફૂગ જવાબદાર છે. ત્યારબાદ આપણે વાત કરી પ્રજીવ, બરોબર છે. આ પ્રજીવ એમનાથી થતો રોગ એટલે કે મેલેરિયાની આપણે વાત કરી. આ મેલેરિયા જે છે એ રોગ માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. આ રોગ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. 6 થી 10 કલાકનો રોગ છે, આપણે વાત કરી. 6 થી 8 કલાકના સમયનો રોગ છે. દિવસ દરમિયાન સતત તાવ આવે છે, શરીરમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને ખૂબ ટાઢ ચડે છે. અને પાછું થોડી વારમાં જ 1-2 કલાકમાં તમને ધીમે ધીમે તાવ ઉતરવા મળે છે, શરીર નોર્મલ થઈ જાય છે અને એકદમ તમે સ્વસ્થ થઈ જાઓ છો. માનો કે તમને કોઈ પણ પ્રકારનો રોગ લાગુ જ નથી પડ્યો, એવી પ્રકારની અસર તમને આની અંદર મેલેરિયામાં જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે કૃમિ. એમાં ખાસ કરીને ગોળ કૃમિ છે. એ ગોળ કૃમિથી કરમિયા રોગ. કરમિયા આપણા શરીરના, એટલે કે કરમિયા એક પ્રકારનું નામ કહી શકાય, કૃમિનું નામ છે કે જે આપણા પેટના આંતરડાની અંદર નાની નાની ઈયળ જેવા પહેલા તો શરૂઆતમાં હોય છે. પછી જો ધ્યાન ન રાખવામાં આવે તો દિવસે દિવસે મોટા થઈને આપણા શરીરને નુકસાન પહોંચાડતા હોય છે. આપણે જે ખોરાક ખાય છે એ ખોરાકને પોતે ગ્રહણ કરી લેતા હોય છે અને શરીરની અંદર આપણું પાચન તંત્રને મિસમેચ બનાવે છે, જેથી કરીને પાચન તંત્રની અંદર પ્રોબ્લેમ થાય છે અને અપચો, કબજિયાત, ગેસ, એસિડિટી જેવી બીમારી સર્જાય છે. ખાસ કરીને પેટના દુખાવા જેવા રોગની શરૂઆત થાય છે. આની હાલના સમયમાં સરકાર દ્વારા આ કૃમિને માટે બધી સ્કૂલોની અંદર બુધવારના દિવસે કૃમિ માટેની દવાઓ આપવામાં આવે છે, જેથી કરીને નાના બાળકો હોય એની અંદર શરીરમાં કૃમિ નથી થતી અને આ પ્રકારના કોઈ રોગ થવા માટે જવાબદાર રહેતા નથી. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે હવે ચર્ચા કરીએ તો કે આ બધી ચર્ચા કરી કે સંસર્ગજન્ય જે રોગ ફેલાવનાર કારક વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિ, આ બધા કર્યા. હવે એનાથી આગળ ચર્ચા કરી, આગળના મુદ્દાની વાત કરી તો કે આપણા શરીરમાં જે આ બધા વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, એ પ્રવેશે છે, પછી શું કરે છે તો કે શરીરના રોગ પ્રતિકારક તંત્ર પર હુમલો કરે છે, જેથી કરીને આપણે રોગ સામે જે લડવાનું જે આપણું તંત્ર છે, જેને રોગ પ્રતિકારક તંત્ર કહેવાય, એ નબળું પડે છે અને આપણે દિવસે ને દિવસે વધુ ને વધુ બીમાર પડતા જઈએ છીએ. દરેક બેક્ટેરિયા હોય કે માનો કે ચલો આપણે 2 ઉદાહરણ લઈએ, એટલે કે બેક્ટેરિયા અને વાયરસની વધારે ઉપર ચર્ચા કરી વાત કરીએ તો કે બેક્ટેરિયા હોય કે વાયરસ હોય, બંનેના નામ અલગ છે. બંનેની આખી મેન્ટોલોજી, જે દાખલા તરીકે જે એની સાયકોલોજી હોય છે, બરોબર છે, એટલે કે માનો કે પોતાની જે જીવનશૈલી આખી શરીરની અંદરની હોય છે, બંનેની અલગ હોય છે. એક સપોઝ સારું એક ઉદાહરણ આપી દઉં, ભેદ બંનેનો કરી દઉં કે વાયરસ છે, કોષ દિવાલ એના ફરતે એનું જે શરીર હોય છે એની ફરતે કોષ દિવાલ હોતી નથી, જ્યારે બેક્ટેરિયા છે પોતે શરીરમાં જઈને કોષ દિવાલ બનાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, બંનેની રહેણીકેણી શરીરની અંદર અલગ હોય છે, બંનેના એન્ડમ્સ જે હોય છે એ બધા અલગ અલગ હોય છે. પરિણામે થાય છે શું
તો કે પરિણામે જે બંને માટેની જે સારવાર છે, સારવાર પણ કેવી કરવી પડે છે, અલગ અલગ કરવી પડે છે. માનો કે મને બેક્ટેરિયાથી કોઈ પણ રોગ થયો હોય અને માનો કે ડૉક્ટર મને વાયરસને લગતી દવા આપશે તો મને કોઈ પણ પ્રકારની અસર નહીં થાય. મને બેક્ટેરિયાથી કોઈ રોગ લાગુ પડ્યો છે તો મને એના ઉપર એન્ટીબાયોટિક દવા જ આપવી પડશે. આ મુદ્દાને સરસ સમજવા માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ જેથી કરીને ખ્યાલ આવે. ચલો કે માનો કે તમને કોઈ પણ પ્રકારનો એક રોગ થયો છે અને એ રોગ બેક્ટેરિયાથી થયો છે. હવે જોજો છોકરાઓ, વિદ્યાર્થી મિત્રો, કે એ શરીરમાં આપને કેવી અસર કરશે. હવે એ બેક્ટેરિયા છે એ માનો કે આપણા શરીરમાં દાખલ થશે એટલે શું કરશે? તો કે સૌ પ્રથમ દાખલ થઈને એ બેક્ટેરિયા પોતાનું કોષ દ્વિભાજન કરશે, પોતાનું પ્રજનન કરીને પોતાની સંતતિમાં અંદર વધારો કરશે અને ઓબ્વિયસલી આપણા શરીરમાં જશે એટલે પોષણ એને ભરપૂર મળશે. કારણ કે આપણે દિવસે ને દિવસે રોજબરોજ ખોરાક, પાણી, હવા આ બધું જ લેતા હોઈએ છીએ, જેથી કરીને એને શરીરની અંદર જીવવા માટેની સરસ મજાની કળા મળશે. એટલે પોતે પ્રજનન કરીને પોતાની સંતતિ ખૂબ વધારશે, સંખ્યામાં વધારો કરશે, સાથે સાથે પોતાના શરીરની આસપાસ એક કોષ દિવાલનું નિર્માણ કરશે. આ કોષ દિવાલનું નિર્માણ કરશે અને પોતે કોષ દિવાલ એટલે શું? તો કે કોષ જે દિવાલ એટલે જે બેક્ટેરિયા છે એના જે કોષ છે એની ફરતી કોર એક એવું મજબૂત આવરણ, અવાહક પડ બનાવશે જેથી કરીને આપણા જે રોગ પ્રતિકારક કણો છે, રોગ પ્રતિકારક શક્તિના જે કણો એટલે કે કયા કણો? તો કે શ્વેત કણ, ત્રાક કણ ને મારક ટી કોષો. આની ઉપર અસર પહોંચાડી શકશે નહીં, બેક્ટેરિયાને મારી શકશે નહીં. તો હવે શું કરવું? તો આપણે ડોક્ટર પાસે જશું, ડોક્ટર પાસે દવા લેશું. ત્યારે ડોક્ટર એક એન્ટીબાયોટિક ખ્યાલ આવશે કે ભાઈ આ ચલો રોગ લાગુ પડ્યો છે અને બેક્ટેરિયાથી થનારો રોગ છે. માનો કે ટાઇફોઇડ છે ને ખ્યાલ આવ્યો કે ટાઇફોઇડ છે, બેક્ટેરિયાથી થનારો રોગ છે, એટલે ટાઇફોઇડને મટાડવા માટે એન્ટીબાયોટિક દવા આપશે. આ એન્ટીબાયોટિક દવામાં એક ખાસ કરીને એક દવાનું નામ છે પેનિસિલિન. આ એન્ટીબાયોટિક પેનિસિલિનનું કામ શું? હવે એનું તમે સમજો. આ એન્ટીબાયોટિક દવા છે એ શું કરશે? તો કે શરીરની અંદર દાખલ થઈને, જોજો દવા છે એ નિર્જીવ વસ્તુ છે. તમે ટીકડી કોઈ પણ લ્યો છો એને ખબર નથી પડતી કે આ શરીરના કોષો છે અને આ બહારથી આવેલા કોષ છે. ખ્યાલ આવે છે તમને? આપણા શરીરના જે કોષ છે ને, માનવના કોષ એટલે એને પ્રાણી કોષ કહેવાય. આ પ્રાણી કોષ છે ને બધા જ કોષ દિવાલ વગરના છે, જે તમે ધોરણ 8 માંથી ભણીને આવ્યા છો. જ્યારે વનસ્પતિના દરેક કોષ કેવા છે? કોષ દિવાલ વાળા છે. વનસ્પતિ કોષ દિવાલ વાળા અને પ્રાણી કોષ દિવાલ વગરના. આ તમે ભેદ તમને આગળના ધોરણમાંથી સમજીને આવ્યા છો એટલે ખ્યાલ આવશે. હવે આપણા શરીરમાં જશે, આપણા બધા કોષ કેવા છે? કોષ દિવાલ વગરના છે. જ્યારે એને ખ્યાલ હશે, દવાને તો કઈ ખ્યાલ જ નથી, પોતે બેક્ટેરિયા પોતાના શરીર આસપાસ કોષ દિવાલ બનાવશે. એટલે આપણા જે રોગ પ્રતિકારક તંત્ર કોને? આપણા શરીરના કોષને અસર નહીં કરે. કોને અસર કરશે? બેક્ટેરિયાને અસર કરશે. પણ એ કોષ દિવાલનું મજબૂત પડ બનાવ્યું છે જેને એ આપણા રોગ પ્રતિકારકના તંત્રના કોષો છે એ તોડી શકશે નહીં. એટલા માટે આપણે દવા પીએ છીએ. આ દવા છે એ શરીરમાં સમગ્ર લોહીમાં ભળીને સમગ્ર શરીરમાં પ્રસરી જાય છે અને સમગ્ર શરીરમાં પ્રસરતાની સાથે એ માત્ર ને માત્ર એવા જ કોષને અસર કરશે કે જે કોષ દિવાલ બનાવે છે. તેવું કોણ છે આપણા શરીરમાં કોષ દિવાલ બનાવે છે? એવું તો કે એક જ કોણ? બેક્ટેરિયા. એટલે પેનિસિલિન દવાનું કામ શું? તો કે શરીરમાં આવેલા કોષોને કોષ દિવાલ બનાવતા અટકાવવાનું. જો દવાને નથી ખબર, પેલા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે દવાને નથી ખબર કે આ શરીરનો કોષ છે અને આ કોષ છે શરીર આ પ્રાણી બહારથી આવેલો રોગકારક સજીવ એટલે કે બેક્ટેરિયાનો કોષ છે. એને નથી ખબર, પણ એને કોષ છે, એને ખ્યાલ છે, માત્ર ને માત્ર શું ખ્યાલ છે? તો કે એને ખ્યાલ છે કે આ કોષ જે છે એ કોષ દિવાલ બનાવે છે. તો કે હા, તો એક કોષ દિવાલ છે એ કોષ દિવાલ શું કરી નાખશે? એ તોડી નાખશે. કોષ દિવાલ તોડી નાખશે એટલે તરત પેનિસિલિન દવાનું કામ એટલું જ કે બેક્ટેરિયાને કોષ દિવાલ બનાવતા શું કરી દેવાના? અટકાવી દેવાના. એ પોતાનું કામ કરીને બાદ થઈ જશે. હવે કોણ કામ કરશે? તો કે હવે આપણા રોગ પ્રતિકારક તંત્રના કોષ, એ રોગ પ્રતિકારક તંત્રના કોષ ત્યાં જશે અને એની ઉપર હુમલો કરશે. કોની ઉપર? તો કે બેક્ટેરિયા ઉપર. બેક્ટેરિયાનો નાશ કરીને આપને કેવા બનાવે છે? રોગમુક્ત બનાવે છે. એટલે આ ઉદાહરણ તમને સમજવામાં ખૂબ અગત્યનું રહેશે કે એન્ટીબાયોટિક દવા કેવી રીતે અસર કરે. હવે માનો કે મને કોઈ પણ પ્રકારે વાયરસથી રોગ થયો છે. વાયરસની પ્રકૃતિ વિદ્યાર્થી મિત્રો બહુ અલગ છે, સેમ ટુ સેમ આપણા શરીર જેવી છે. એ પણ કોષ દિવાલ વગરના છે, એ કોષ દિવાલ બનાવતા નથી. ત્યારે તમે હવે એન્ટીબાયોટિક દવા, પેનિસિલિન નામની દવા કે કોઈ બી બીજી એન્ટીબાયોટિક ગમે એટલી દવા આપો,
ત્યારે એને એ રોગમાં સારું થશે નહીં, એને એન્ટીવાયરલ દવા આપવી પડશે. એટલે એન્ટીવાયરલ દવા કેવી રીતના એનું સ્ટ્રક્ચર છે એ આપણે પછી સમજશું, પણ અત્યારે માટેનું આ ઉદાહરણ આપણા માટે ઇનફ છે. શું સમજવા માટે? તો કે સંસર્ગજન્ય કારકો દ્વારા જે ફેલાતા જે રોગ છે એને કેવી રીતે કંટ્રોલ કરી શકાતા હોય છે. તો આજના ટોપિક માટે એટલું ઘણું છે. આજના મુદ્દાની આપણે વાત કરી તો કે આપણે બિનચેપી રોગમાં જનનિક ખામી જે છે, જનનિક ખામી કેવી રીતે સર્જાય છે એના વિશેની ચર્ચા કરી, અને ખાસ કરીને સંસર્ગજન્ય રોગ છે અને એના જે કારકો છે જેવા કે વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે, પ્રજીવ છે, કૃમિ છે, આ દરેકથી ફેલાતા જુદા જુદા પ્રકારના રોગો વિશેનો અભ્યાસ કર્યો. અને એના પછી તો કે આના શરીરમાં જઈને પોતાની મેન્ટોલોજી કેવી રીતે પોતે હોય છે, કેવી રીતે કાર્ય કરતા હોય છે, અને કેવી રીતેની દવા અલગ અલગ હોય છે, એ સમજવા માટે આપણે એન્ટીબાયોટિક પેનિસિલિન દવાનું ઉદાહરણ પણ ભણ્યા. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો આપણા આ પાઠનો આ ત્રીજો ફેઝ છે એમાં તમને મજા આવી હશે, સમજાણું હશે. ફરી વખત ન સમજાણા મુદ્દા હોય એ ફરી વખત વિડીયો જોશો, એક વખત ફોકસ કરશો, ચોક્કસપણે એ મુદ્દામાં તમને ખ્યાલ આવશે. અને વિદ્યાર્થી મિત્રો આવીને આવી મહેનત કરતા રહેજો, અને અહીંથી અમે લોકો તમને આવું જ પ્રોવાઈડ કરાવતા રહેશું. અસ્તુ.